स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन वीडियो में आप सबનું સ્વાગત છે। चलो तो आज આપણે ધોરણ 12 આર્ટ્સ માં તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય આ નવા પ્રકરણની માહિતી આપણે મેળવી લઈએ, એનું ઇન્ટ્રોડક્શન સમજી અને એના મુખ્ય મુદ્દા તરફ જઈએ। છેલ્લે આપણે પ્રકરણ નંબર 1 માં વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે સમજ્યા। વિધાનો કયા કયા છે એ સમજ્યા। સાદુ વિધાન કોને કહેવાય, સંયુક્ત કોને કહેવાય, જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય, એના સત્યતા કોષ્ટકોને નિહાળી સત્યતા મૂલ્ય કઈ રીતે નક્કી થાય, આ બધું આપણે સમજ્યા। સ્વવ્યાખ્યાતી રૂપ કયા પ્રકારનું છે, પરાયત રૂપ કયા પ્રકારનું છે, તદેવાર્થક રૂપ કોને કહેવાય, એના સ્થાનપતિ નિદર્શનો રૂપના કયા છે અને એનું સત્યતા મૂલ્યને આપણે સમજ્યા। હવે આજે આપણે આ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરીશું। દલીલનું રૂપ અને દલીલનું પ્રમાણને આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન સમજવાની કોશિશ કરીશું। આપણે જાણીએ છીએ કે તર્કશાસ્ત્ર તત્વજ્ઞાન એ કેવો વિષય છે, તો તર્કશાસ્ત્ર એ સ્વરૂપલક્ષી શાસ્ત્ર છે અથવા તો રૂપલક્ષી શાસ્ત્ર છે। અને દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવું હોય, મતલબ કે દલીલો પ્રમાણભૂત છે કે દલીલ અપ્રમાણભૂત છે એ નક્કી કરવું હોય તો તર્કશાસ્ત્રના દલીલના વિષયને નથી લેવાનો, પણ દલીલના રૂપને ધ્યાનમાં લેવાનો છે। સમજો, દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા માટે તર્કશાસ્ત્રી દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને ધ્યાનમાં લેવાનું છે, પણ દલીલના રૂપને ધ્યાનમાં લેવું પડે છે। સમજો કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ નક્કી કરવું હોય તો દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને ધ્યાનમાં લેવું પડે છે। તો પ્રાતિક આપણે જોયું કે તર્કશાસ્ત્ર જે છે એમાં પ્રાતિક શાસ્ત્ર માં જે દલીલોનું રૂપ આપેલું છે એ દલીલનું રૂપ સ્પષ્ટ રીતે ક્લિયરલી સત્યતા કોષ્ટકની મદદથી પ્રમાણ્ય છે કે અપ્રમાણ્ય છે એવું નક્કી કરવામાં આવે છે। શું કહે છે? દલીલનું રૂપ કોની મદદથી? સત્યતા કોષ્ટકની મદદથી પ્રમાણ્ય કે અપ્રમાણ્ય નક્કી કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, સમજવાનું છે કે દલીલ પ્રમાણભૂત છે એટલે કે પ્રમાણ્ય છે કે દલીલ પ્રમાણભૂત નથી એટલે કે અપ્રમાણ્ય છે। આ સત્યતા કોષ્ટકની મદદથી પ્રાતિક તર્કશાસ્ત્રમાં દલીલના રૂપને નક્કી કરી શકાય। આ સત્યતા કોષ્ટકોની રીતની જે સમજૂતી આપણે મેળવવી હોય તો પહેલા દલીલ માટેનું રૂપ અને દલીલના રૂપ માટેનું સ્થાનપતિ નિદર્શન આ બે બાબતોનો ખ્યાલ મેળવવો જરૂરી છે। તો આપણે આગળ જોયું એમ કોઈ પણ વિધાન હોય, સંયુક્ત હોય, જટિલ સંયુક્ત હોય કે સાદું વિધાન હોય અને એની સત્યતા કોષ્ટકની રીતની સમજૂતી મેળવવી હોય તો એ વિધાનનું રૂપ અને વિધાનનું સ્થાનપતિ નિદર્શન આ બે બાબતોનો ખ્યાલ મેળવવો જરૂરી છે। તો સત્યતા કોષ્ટક માટે અહીં દલીલ માટે આપ્યું છે, માટે દલીલનું રૂપ અને દલીલના રૂપ માટેના સ્થાનપતિ નિદર્શન એ બે બાબતોનો ખ્યાલ મેળવી લેવો જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો,
આપણે પ્રથમ ટોપિક દલીલનું રૂપ વિશે સમજૂતી મેળવવાની કોશિશ કરીશું. ઇન્ટ્રોડક્શન પૂરું થયું. હવે આપણે પહેલી થિયરી દલીલનું રૂપ, દલીલ માટેનું રૂપ. દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના, એટલે કે એવી ગોઠવણી કે જેના પરિવર્તીઓની સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે. વ્યાખ્યા શું છે? ડેફિનિશન શું છે? દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં, એટલે વિધાન ના આવે પણ વિધાનો માટેના પરિવર્તીઓનો ઉપયોગ કરેલો હોય અને તાર્કિક કારકોનો, એટલે કે વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ કે તાર્કિક કારકો આવતા હોય. દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાન ના આવે પણ p સ્મોલ p q સ્મોલ r d આવા પરિવર્તીઓ અથવા તો આવા તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત ગોઠવણી, તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત ગોઠવણી કે ખાસ પ્રકારની રચના કહેવાય કે જેના પરિવર્તીઓના સ્થાને, જેના પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે, વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે, તો તેમાંથી દલીલ મળે. આને દલીલ માટેનું રૂપ કહેવાય. શું વિદ્યાર્થી મિત્રો? દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો ના આવે પરંતુ એમાં પરિવર્તીઓ અથવા તાર્કિક કારકોનો ઉપયોગ થયેલો હોય, એવી આ બંનેનો ઉપયોગ થયેલો હોય એવી સુવ્યવસ્થિત ખાસ ગોઠવણી, ખાસ પ્રકારની ગોઠવણી કે જેના પરિવર્તીઓના સ્થાને અગર વિધાનો મૂકવામાં આવે તો એમાંથી દલીલ મળે છે. હવે જો પરિવર્તીઓ એકના એક હોય તો વિધાન પણ ત્યાં એકનું એક જ આવે. એનો મતલબ કે એકના એક પરિવર્તીના સ્થાને એકનું એ જ વિધાન મૂકવામાં આવે. એ સાઈડમાં ધ્યાન રાખવાનું છે. એકના એક પરિવર્તીના સ્થાને એકનું એક જ વિધાન મૂકવું. આ તો યાદ રાખવાનું. માની લો કે p આવું છે તો એકનું એક, p and નહીં p આવું છે તો અહીં જે વિધાન મૂકવામાં આવે એનું જ વિધાન પણ ક્યાં આવે? બીજા પરિવર્તીના સ્થાને પણ એનું એ જ આવે, કારણ કે પરિવર્તી એકનું એક છે. પણ પરિવર્તી એક r એક b છે તો બંનેમાં વિધાનો કેવા આવે? અલગ અલગ આવે. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન માટેનું આ દલીલ માટેનું રૂપ કેવું? તો એનું ઉદાહરણ છે p તો q. એટલે શું થાય? p તેથી q છે, p તો q એટલે p એટલે શું છે? q છે. તો દલીલ માટેનું આ જે રૂપ છે એને આ વ્યાખ્યાના આધારે ત્રણ મુદ્દા સ્પષ્ટ કરી શકાય. કોના આધારે? વ્યાખ્યાના આધારે. વિદ્યાર્થી મિત્રો, આના આધારે કહી શકાય
P તો Q આ રૂપ છે તો P માટે શું આવે Q. તો ત્રણ મુદ્દા સ્પષ્ટ થાય. પહેલો મુદ્દો શું આના આધારે તમે કહી શકો કે દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. દલીલ માટેના રૂપમાં એક તો વિધાનો ના આવે પણ વિધાનો માટે પરિવર્તી અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય. બીજો મુદ્દો આના આધારે કયો સ્પષ્ટ મુદ્દો રજૂ થાય તો પરિવર્તીઓની વ્યવસ્થિત ગોઠવણી. પરિવર્તીઓની કેવી ગોઠવણી? વ્યવસ્થિત ગોઠવણી, ખાસ પ્રકારની ગોઠવણી, ખાસ રચના. અને ત્રીજો મુદ્દો કયો મૂકવામાં આવે તો એમાં શું મળે? દલીલ મળે. તો આ પરિવર્તીઓના સ્થાને જો વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે. આ પરિવર્તીઓના સ્થાને વિધાન મૂકવામાં આવે તો શું મળે? દલીલ. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ મુદ્દા સ્પષ્ટ થાય છે. તો હવે આપણે સમજવાનું છે, દાખલા તરીકે ઉદાહરણ સમજવાનું છે કે ઉપરની દલીલ જે આપેલી છે, દલીલ માટેનું જે રૂપ આપેલું છે એ રૂપમાં જો આપણે P તેમજ Q જે છે એને સ્થાને અનુક્રમે બે વિધાન મૂકીએ. સમજો આ ત્રણ મુદ્દા સ્પષ્ટ થયા, સમજી ગયા, વ્યાખ્યામાં જેનું વર્ણન છે. હવે ઉદાહરણ સમજીએ. આના માટે ઉદાહરણ P તો Q માં તો P જે છે એના સ્થાને એક મહેનત મૂકીએ એટલે કે P ના સ્થાને વિધાન આપણે મૂકીએ. વિધાન મૂકવામાં આવે એનું તમારી બુકમાં જે વિધાન આપ્યું છે P ના સ્થાને કે અનેરી મહેનત કરે છે. અનેરી મહેનત કરે છે આ P ના સ્થાને. અને Q ના સ્થાને જે સ્થાનપતિ નિદર્શન આવે એટલે કે વિધાન મૂકવામાં આવે તેથી સફળતા પ્રાપ્ત કરે છે. તેથી સફળતા પ્રાપ્ત કરે છે. તો હવે તમે આ વિધાન જે છે એ બે વિધાનો તમે આ રૂપમાં મૂકો. આ રૂપમાં તો P તો Q માં મૂકો તો શું થાય? તો જો અનેરી મહેનત કરે તો સફળતા પ્રાપ્ત થાય. શું? જો અનેરી મહેનત કરે છે તો સફળતા પ્રાપ્ત થાય છે. ઓકે, આ થયું. તો એનો મતલબ શું કે P તેથી Q અનેરી મહેનત કરે છે તેથી શું થાય છે? સફળતા પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ દલીલ માટેનું રૂપ છે. બીજું ઉદાહરણ લઈએ. P ના સ્થાને બીજું વાક્ય લઈએ. શું? તો આપણે બુક પ્રમાણે જ જઈએ. માનવી દ્રઢ મનોબળ કેળવે છે. માનવી દ્રઢ મનોબળ કેળવે છે. આ વિધાન P ના સ્થાને. અને Q ના સ્થાને જે વિધાન લેવામાં આવે એ પણ આપણે બુક પ્રમાણે લઈએ. તેનું કાર્ય સિદ્ધ થાય છે. તેનું કાર્ય સિદ્ધ થાય છે.
આ બે વિધાનો વિદ્યાર્થીઓ આપણે લીધા, બરાબર. હવે આની જેમ મૂકી દો. શું? જો માનવી દ્રઢ મનોબળ કેળવે છે તો તેનું કાર્ય સિદ્ધ થાય છે. થયું દલીલ. માટે દલીલ શું થઈ? માનવી દ્રઢ મનોબળ કેળવે છે તેથી તેનું કાર્ય સિદ્ધ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દલીલ માટેનું રૂપ સમજ્યા, બરાબર. હવે આપણે દલીલ માટેના રૂપનું સ્થાનપતિ નિદર્શન જોઈએ. દલીલ માટેના રૂપનું સ્થાનપતિ નિદર્શન. તો વિદ્યાર્થી મિત્રો, દલીલ માટેના રૂપમાં આવતા જે પણ વિધાનો છે એ વિધાનો માટે પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવામાં આવે તો દલીલ જે મળે છે તે દલીલ માટેના રૂપનું સ્થાનપતિ નિદર્શન કહેવાય. વ્યાખ્યા શું? કે દલીલ માટેનું રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી આપણને શું મળે? જે દલીલ મળે. પેલામાં શું કીધું હતું? એવા પરિવર્તીઓ અને તાર્કિક કારકોની ગોઠવણી કરવામાં આવે કે જેના પરિવર્તી સ્થાને વિધાન મૂકવામાં આવે તો દલીલ મળે. એવા સ્થાનોને અને પરિવર્તીઓ અને કારકોના રૂપને શું કહેવાય? રૂપ. અને એ રૂપમાં આવતા જે વિધાનો માટેના પરિવર્તીઓ છે એના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો આપણને શું મળે છે? દલીલ મળે છે. તો તેને શું કહેવાય? દલીલ માટેના રૂપનું સ્થાનપતિ નિદર્શન કહેવાય છે. તો દલીલ માટેનું રૂપ, એક ઉદાહરણ તરીકે એક રૂપ આ છે P તો Q. આ એક રૂપ છે એટલે P માટે શું થાય? Q. તો આપણે ઉદાહરણ સ્થાનપતિ નિદર્શન, મતલબ આ જે પરિવર્તીઓ છે એના સ્થાને આપણે શું મૂકવાનું છે? વિધાન મૂકવાનું છે. આપણે ચોપડી બુક પ્રમાણે વિધાન મૂકીએ. જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે, તો શું પ્રાપ્ત થાય? શાળાનું પરિણામ સુધરે છે. તો વિદ્યાર્થી મિત્રો માટે શું થાય? વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તેથી શાળાનું પરિણામ સુધરે છે. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ આપણે અહીં તો વાળું છે, આપણે અથવા વાળું લઈએ. આ પ્રકારનું દલીલનું રૂપ છે, બરાબર. અને આ પ્રકારનું દલીલનું રૂપ હોય તો શું આવે? નહીં P તેથી Q. અહીં ઉદાહરણમાં જોતા ખબર પડશે સાહેબ નહીં કેમ મૂક્યું એ હું તમને સમજાવું. અથવા વાળું ઓપ્શન હોય તો એક કાં તો સાચું હોય તો જ અથવા હોય. મારે પાટણ જવું છે અથવા તો મહેસાણા, બેમાંથી કોઈ બી એક જગ્યાએ જવું છે તો એક જગ્યાએ હું નક્કી કરું પાટણ જો જતો રહું તો એનો મતલબ મહેસાણા વાળા માટે કેવું થયું? નેગેટિવ. હું નથી ગયો. સમજમાં આવે છે? એટલે અથવા વાળામાં એક કયું આવે? નેગેટિવ થાય.
અહીં ઉદાહરણ જોઈએ આનું. કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે, કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે, અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. આ વાક્ય થયું બરાબર. હવે માની લો કે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે, તો ક્યારે કરશે? સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં ત્યારે. એટલે જો એ દલીલ આપણે આપવી હોય તો મારે આ પસંદ કરાવવો હોય, અથવા તો હું એમ કહું કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે, ફાઇનલ કર્યું, તો એનો મતલબ નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે નહીં. તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં, તેથી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. અને જો એવું કહેવું હોય કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે, તો પછી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે પહેલું લખવું પડે. તેથી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે નહીં, તો આવું થઈ જાય તો પેલામાં નહીં ક્યુ તેથી પી આવે. નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે નહીં, તેથી નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે, આવું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે દલીલ માટેના સ્થાનપતિ નિદર્શન જોયું. તો આ ઉદાહરણો પરથી તમે સ્પષ્ટ કરી શકો છો કે દલીલ માટેના કોઈ પણ રૂપનું સ્થાનપતિ નિદર્શન એટલે શું, કે એ રૂપમાં રજૂ થઈ શકે તેવી કોઈ પણ ઉદાહરણ આપણે લઈએ, દલીલ લઈએ, તો એ દલીલ જે છે એ આગળ જોયું એમ ધોરણ 11 માં સમજાય કે વિવિધ વિષયને લગતી દલીલ એક જ રૂપમાં રજૂ થઈ શકે છે. એનો અર્થ કે દલીલ માટેના કોઈ પણ એક રૂપના સ્થાનપતિ નિદર્શન અનેક હોઈ શકે. રૂપ એક હોય પણ એ સ્થાનપતિ નિદર્શન નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે એવું લખ્યું, તો આ જગ્યાએ હું આ પણ લઈ શકું. જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે અથવા ભણવાનું બગાડશે તો અહીં લઈ શકું, અથવા તો આને અહીં લઈ શકું, અથવા તો બીજા સ્થાનપતિ નિદર્શન લઈ શકું. મતલબ રૂપ એક હોય શકે, સ્થાનપતિ નિદર્શન એની જગ્યાએ વિધાનો અલગ અલગ હોઈ શકે, અનેક મૂકી શકો. તો આ છે દલીલ માટેના રૂપનું સ્થાનપતિ નિદર્શન. તો વિદ્યાર્થીઓ, આપણે દલીલ માટેનું રૂપ, દલીલ માટેના રૂપનું સ્થાનપતિ નિદર્શન જોયું. હવે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજનો આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.